भवसंभव भीतिभेदनम् सुख संपत करुणानिकेतनम् व्रतदान तपः क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी हरे कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवानी राधारमण देवानी गोपीनाथ जी महाराजनी सिद्धेश्वर महादेवानी विघ्न विनायक देवानी काष्ठभंजन देवानी जय। वाला भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाली रह्यो छे। आज तारीख 19/12/2024 गुरुवार छे। आज अपनी सुहृद सभा छे अने साथे साथे कर सभा पण छे। अत्यारनो जे समय छे ने ए बहु कीमती समय छे। आ समय ने આપણે જો ભગવાનમાં એકાગ્ર કરીએ, આપણી વૃત્તિઓને આ વાતાવરણમાં ભગવાનમાં લગાડીએ તો હેત ભાવ થાય। એમાં હરિસ્મૃતિ ગવાતી હોય એટલે સહેજે ભગવાનમાં હેત થાય। જેટલા દંડવટ કરીએ એટલા ઓછા છે નિષ્કુળાનંદ સ્વામીને। ભગવાન ને નજરે જોયા ને એને લખ્યું, જમતાય જોયા છે, ઘોડે બેસતાય જોયા છે, નાતાય જોયા છે,
વસ્ત્ર પહેરતાય જોયા છે. બોલો, આંખે જોયેલા લખ્યા છે, આલેખ્યા છે. બીજા ગમે એવા કવિઓ થાય ને એનું ભગત, પણ આ નંદ સાધુઓની તોલે ન આવે. કવિ તો કલ્પનાથી લખે, અને કદાચ દર્શન દીધું હોય તો એકાદ વાર દીધું હોય, પણ 30 વર્ષ સુધી હારે રહ્યા હોય, જમાડ્યા હોય, સાથે બેઠા હોય, સાથે વાતો સાંભળી હોય ને એ લખે, ઓહો, એ વાત જીવની અંદર ચોંટી જાય. હો, શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. 83મો શ્લોક છે. કર્તવ્યા દ્વારિકા મુખ્યા તીર્થયાત્રા યથાવિધિ. અમારા આશ્રિતોએ દ્વારિકાની યાત્રા કરવી, પોતાની શક્તિ પ્રમાણે, વિધિ પ્રમાણે, નિયમ પ્રમાણે યાત્રા કરવી. તીર્થના નિયમ બતાવ્યા છે. એ પ્રસંગે આપણે સાંભળી રહ્યા છીએ ઉદ્ધવ સંપ્રદાયમાં બનેલો એક અજોડ ઇતિહાસ, સ્વામિનારાયણ ભગવાન વખતનો ઇતિહાસ, કે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ભૌમિયા તરીકે જ્યારે ગોપાલજી આદિ ધર્મકુળ અયોધ્યાવાસીઓ યાત્રા કરવા માટે દ્વારિકા મોકલ્યા છે. સ્વામી ત્યાં ગયા, બહુ વિનંતી કરી, પણ છાપો આપી નથી. છાપ વગર દર્શન ન થયા, દર્શન વગર દુઃખી થયા. કારણ કે આજ્ઞા હતી, સ્વામી દર્શન કરીને તમે આવજો. અને જેથી કાંઈ ન બચે ને, કાંઈ ન બચે, કોઈ આમ મગજે હાલે નહીં ને, તે ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવી, બસ, બીજું કાંઈ ન કર. કોઈ ઉપાય જ ન સૂજે ને ત્યારે હાથ જોડ દેવા અને ભગવાનને વિનંતી કરવી. અને હારોહાર કેવું, કેમ સાંભળતા નથી? હા, નિર્ધનનું ધન છો મહારાજ, વળી કાવો ગરીબ નિવાજ. અનાથના નાથ ભગવાન, કારે સુણો ન વિનંતી કાન. તમને વાલા ઉદ્ધવ અત્યંત, તેના સંપ્રદાયનો હું સંત. જેવો છવ તેવો નાથ તમારો, અને વાલાજી મુજને માં વિસારો. થાય છોરું કછોરું જો કોઈ, તજે નહીં તેને તાત તોય. આમ સચ્ચિદાનંદ સ્વામીએ મંદિરની બહાર ક્યાંક પ્રદક્ષિણામાં, ક્યાંક ઓટે ક્યાં બેઠા એ તો નથી લખ્યું, પણ અંદર દર્શન કરવા નથી જવા દીધા. એટલે બહાર બેસી અને જેમણે સ્તુતિ કરી છે, હે પ્રભુ, નિર્ધનનું તમે ધન છો, અને ભગવાન રૂપી ધન જેને મળ્યું એના જેવો કોઈ મોટો આ દુનિયામાં ધનવાન નથી. ગરીબના નવાજ છે, ક્યાંય પણ હજી લગી શાસ્ત્રમાં નથી લખ્યું તવંગર નવાજ. હે કયો, પણ શું લખ્યું છે? ગરીબ નવાજ ભગવાન છે. અનાથના નાથ છે, જેનું કોઈ નથી એના ભગવાન છે. પણ જેને બહુ જાજા હોય ને એના ભગવાન નથી. હો, ઘણા કે ને આપણે તો દિલ્હી સુધી ઓળખાણ છે. હા, ક્યાં સુધી? દિલ્હી સુધી. જેના બહુ છે એનું ભગવાન નથી એના, પણ જેનું કોઈ નથી એના ભગવાન છે. કીધું છે પ્રભુ, છોરું કછોરું થાય, જેવો છું તેવો તમારો છું. અને એ જ વખતે
અંતરમાં દીઠા ભગવાન. અંદર ભગવાન દેખાણા. બહાર વાળાએ દર્શન કરવા ન દીધા, અને આમ તો બહાર વાળા ન કરવા દે ને તો જ અંદર દેખાય. દીઠ અંતરમાં દર્શન નાથે, લક્ષ્મી સત્યભામા છે સાથે. કોટી સૂર્ય સમ અંજવાળે ને ઉદ્ધવ સાત્વિકી ચમર ઢાળે. અર્જુને છત્ર કનક ધર્યું, નૌતમ રૂપ મુનિ મન હર્યું. નીલ કલેવર નિરદ જેવું, મુનિ કરે દર્શન એવું. મહાવદી એકાદશી વિજયા એકાદશી હતી. મહા મહિનો છે. તે નિશી મુનિ પર રીજ્યા. નિશી એટલે રાત્રિ. મહાવદી એકાદશીની રાત્રિએ ભગવાન રીજ્યા અને દર્શન દીધું. લક્ષ્મીજી સત્યભામા આદિ સાથે છે. સાંભળો, કોટી સૂર્ય સમ અંજવાળે, કરોડો કરોડો સૂર્ય ના સમાન અંજવાળું છે. ઉદ્ધવજી હારે છે, સાત્યકી છે, ચમર ઢોળે છે, અર્જુન છે હારે. એને છત્ર માથા ઉપર ધર્યું છે કનકનું, અને નવતમ રૂપ મનોહર ધાર્યું છે. નીલ કલેવર નિરદ જેવું. નિરદ એટલે મેઘ. નીર એટલે પાણી, અને દ એટલે દેનાર. નિરદ મેઘ સમાન. કલેવર નીલ શ્યામ ધારણ કર્યું છે, અને મુનિને દર્શન દીધું. દીઠા અંતરે અંતર્યામીન વાધ્યું આનંદ વેદના વામી. અંતરમાં અંતર્યામીએ દર્શન દીધા, ને જે કોઈ વેદના હતી ને બધી વામી ગઈ છે, શમી ગઈ છે. અને પછી ભાવે બોલ્યા ભગવાન, મુનિ માગ માગ વરદાન. પછી ભાવથી બોલ્યા, માગો કાંઈક વરદાન માગો. કે શું કીધું? માગ માગ કંઈક વરદાન માગ. જે માગીશ મુનિ મુજ પાસે, તે આપીશ અતિ ઉલ્લાસે. એમ કહી અંતર્ધાન થયા, મુનિ ધ્યાનથી તુરત જાગિયા. લો, મારી પાસે જે જોઈ માગો. કે આપીશ. આ દુનિયામાં કોઈ એમ કે જે જોઈ માગી લે, પણ એ ન આપી શકે. ભલે બોલી શકે, સીમિત એની પાસે છે. કેટલુંક આપે, હાલો એ ધન આપે, આપી આપી. બહુ તો એની પાસે રાજ હોય તો રાજ આપી દે, બાકી બીજું તો હું આપી શકે. ભગવાન છે એ અપરિમિત શક્તિના માલિક છે. સંકલ્પ કરો એ દેવા માટે સમર્થ છે. તો સમર્થની પાસે માગવું, અસમર્થની પાસે હું કામ હાથ લાંબો કરવો? આવું કહીને પાછ ભગવાન અંતર્ધાન થઈ ગયા. મુનિ જાય ગયા, વ્યાકુળ થઈ ગયા. પણ આમ અંતરમાંથી અદ્રશ્ય થયા છે. પણ દીઠા તેમના તેમ મુરાર. આંખ ખોલી ત્યાં એમના એમ ભગવાન નજરની સામે હતા. અંબરે આભૂષણ અતિ ભારી, ને માથે મુંગટ છે સુખકારી. કંઠે હાર મનોહર મોતી, પ્રસન્ન મુખે શોભે શશી જ્યોતિ. ભુજ ચારમાં આયુધ ચાર, શંખ ચક્ર ગદા પદ્મસાર. આ કંઠમાં મનોહર મોતી, મુખ પ્રસન્ન છે, ચારે ભુજામાં ચાર આયુધ છે. એવા આયુધ હાથે ધરીને દીધા દર્શન દ્વારિકા નાથે. તમે જોયું, ચાર હાથ વાળા હું કામ દર્શન દીધા? નકર દ્વારિકાધીશ ને બે હાથ છે. તમે દ્વારિકા કોણ કોણ ગયા છે? કેટલા હાથ છે ભાઈ? બે જ છે ને? કે દર્શન કર્યા નથી, ખાલી હોળીમાં બેહીને વી આવ્યા? ચાર હાથે દર્શન દીધા, ચાર હાથમાં ચાર આયુધ પાછા ધારણ કર્યા, શંખ ચક્ર ગદા ને પદ્મ. છાપ નથી આપી, અહીંયા લઈને આવ્યા. બોલો. ભાઈ, જેવો પ્રસંગ ને જેવો સમય એવા ભગવાન દર્શન દે, કાંઈ અધૂરું નહીં. દર્શનની ઈચ્છાથી દર્શન તો દીધું, પણ ભાઈ જે સ્વરૂપે દેવું ઘટે એ સ્વરૂપે દર્શન દીધું.
અને પ્રેમાધીન જ્યારે મુનિને જોયા, સહ્યું કષ્ટ જાણી નાથ મોયા. મારા માટે દુઃખ સહન કર્યું એટલે ભગવાન પણ સચ્ચિદાનંદ સ્વામીમાં મોહી ગયા. જો બોલો, ભગવાનને મોહ થયો, ભગવાનને વાલ થયો. પછી અલબેલો અઢળ ઢળ્યા, પછી અલબેલો મુનિને ઓર માલય મળ્યા, મુનિને ઓર માલય મળ્યા. વાલો કહે તમને જે વાલું, વાલો કહે તમને જે વાલું, વાલો કહે તમને જે વાલું, વાલો કહે તમને જે વાલું. માગો માગો મુનિવર આલુ, માગો માગો મુનિવર આલુ. મુનિ કહે જય મંગલ મૂર્તિ, મુનિ કહે જય મંગલ મૂર્તિ. યદુપતિ ન મેલુરથી, યદુપતિ ન મેલુરથી. તમે છો કરુણાના દરિયા, તમે છો કરુણાના દરિયા. તમે છો કરુણાના દરિયા, તમે છો કરુણાના દરિયા. દર્શન દઈ દુઃખ સંકટ હરિયા, દર્શન દઈ દુઃખ સંકટ હરિયા. દર્શન દઈ દુઃખ સંકટ હરિયા, દર્શન દઈ દુઃખ સંકટ હરિયા. હવે માગું છું હું બહુ નામી, હવે માગું છું હું બહુ નામી. સુણો ચિત્ત દઈ મારા સ્વામી, સુણો ચિત્ત દઈ મારા સ્વામી. સુણો ચિત્ત દઈ મારા સ્વામી, સુણો ચિત્ત દઈ મારા સ્વામી. અમારે ગુરુએ આજ્ઞા કીધી, અમારે ગુરુએ આજ્ઞા કીધી. ત્યાગી ગૃહીએ શીશ ધરી લીધી, ત્યાગી ગૃહીએ શીશ ધરી લીધી. દ્વારિકાની યાત્રા કરી લેવી, દ્વારિકાની યાત્રા કરી લેવી. હમણાં આજ્ઞા અમને છે એવી, હમણાં આજ્ઞા અમને છે એવી. મુનિ કહે ગૃહી ધન ધરશે, મુનિ કહે ગૃહી ધન ધરશે. ત્યાગી કેમ કરી તીર્થ કરશે, ત્યાગી કેમ કરી તીર્થ કરશે. ત્યાગી કેમ કરી તીર્થ કરશે, ત્યાગી કેમ કરી તીર્થ કરશે. મને જે વીતી તે કહી દાખો, મને જેવી તે કહી દાખું. એવી ધે લોક પીડાય લાખો, એવી લોક પીડાય લાખું. એવી ધે લોક પીડાય લાખો, એવી લોક પીડાય લાખું. સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનને હાથ જોડીને કીધું કે હે કરુણાના દરિયા, તમે દર્શન દઈ અને મારા સંકટ અને દુઃખ બધા હરી લીધા, પણ હાથ જોડીને માગું છું હે મારા સ્વામી,
અમારા ગુરુએ આજ્ઞા કરી. એટલે ભગવાન સ્વામી નારાયણે આજ્ઞા કરી. જો ભગવાન દ્વારકાધીશે દર્શન દીધું, પણ એનો મહિમા એવો ને એવો રાખી પાછો પોતાના ઈષ્ટને ભૂલ્યા નથી. ભગવાન કૃષ્ણએ દર્શન દીધું છે, પણ બાપ હું અહીંયા આવ્યો છું ને અમથો નથી આવ્યો. અમારા ગુરુ સહજાનંદ સ્વામી આજ્ઞા કરી છે કે અમારા ત્યાગી હોય, ગ્રહી હોય, એમણે દ્વારિકાની યાત્રા કરવી ને બધાએ શીશ ઉપર એ વચનને ધરી લીધું છે. અમને હમણાં આજ્ઞા આવી છે, આ કાયમની નથી. હમણાં અમને આજ્ઞા આવી છે. બીજી બધી વાત તો બરાબર, ગ્રહસ્થ તો ધન ધરશે, જે માગશે એ દેહ. એને કોણ લાઈનમાં ઊભું રહેવું છે? એ તો જેવી ટિકિટ અને જેવો હરિભગત, જેવો દર્શન કરનારો, જેવો દેનારો, સામે લેનારા એવા છે. 500 રૂપિયાથી માંડીને ટિકિટ શરૂ થાય છે, 3,000 ને 5,000 રૂપિયા છે, ડાયરેક્ટ દર્શન થઈ જાય. તીર્થોમાં મોટા મોટા જે તીર્થો છે, તમે જાતા હશો, તમને ખબર હશે. પણ ત્યાગી કેમ કરીને તીર્થ કરશે? પ્રભુ, મને જે વીતી છે ને એ વાત તમને કહું. આવી રીતે હું એક નહીં, પણ અહીંયા લાખો લોકો પીડાય છે, લાખો લોકો પીડાય છે. ગોમતીમાં નાવા ગયો ને, મને નાવા ન દીધો. અરે મને છાપોય ન દીધી. એ તો ઠીક પ્રભુ, હવે તમે આવ્યા છો ને બધું ઠાલવવું છે ને કેવું છે ને તમે પૂછો છો શું થયું. તમને ખબર નથી શું થયું? એ બધું જાણો છો, પણ પૂછો એટલે કેવું તો પડે. અને કોઈક પૂછે ને તે કેવું, અને પૂછ્યા વગર કે ન કરવું. થયા ઉપવાસ 11 ઉપવાસ થયા છે. ત્યારે તમે મળ્યા મુરાર, કાંઈ અમથા નથી મળ્યા. આપણે 11 ઉપવાસ કરી અને સ્વામી 11 ઉપવાસ કર્યા. જો વિચાર તો કરો, કેવા ભગવાન પોતે દયાળુ છે, કેવી ભગવાનની પોતે સ્તુતિ કરે છે અને માગણી કરે છે. મહારાજ 11 ઉપવાસ થયા ત્યારે તમે મળ્યા. નમેરા બેઠા પૈસા લેવા, ન મળે ત્યાગીને નાણું દેવા. અહીંયા જે બેઠા છે ને બધા નમેરા છે, નાણું લેવા બેઠા છે. ત્યાગીને નાણું કેમ દેવું? માટે એ માગું ચિત્ત ધરીએ, સૌને તીર્થ થાય એમ કરીએ. કે માટે જે માગું છું ને એ વાતને તમે હૃદયમાં ધારો. કે આવી રીતે કીધું, સૌને તીર્થ થાય એમ કરો. પછી નાથ બોલ્યા, વિચારી કહ્યું વચન સર્વે હિતકાર્યો. પછી નાથ બોલ્યા છે, સાધુ તમારી વાત સાચી છે, મુનિ સત્ય માને વાત મારી. સર્વે પૂરીશ ઈચ્છા હું તારી. એક વાતને સત્ય માની લ્યો, હું તમારી ઈચ્છાને પૂરી કરીશ. આમ પ્રભુએ કીધું છે. અને લોભી નિર્દય તીર્થ રહેનાર, લૂંટે ધન પીડે જન મારા. એ લોભી અને નિર્દય પાછા તીર્થમાં આવીને રહ્યા હોય. ક્યાંક બીજે ક્લબમાં જઈને બેઠા હોય તો વાંધો નહીં, પણ ક્યાં બેઠા જ? આવીને તીર્થમાં આવીને બેઠા છે. ધન લૂંટે છે અને મારા જનને પીડે છે. અને પછી કીધું, તે માટે વરતાલ આવીશ, તે માટે વરતાલ સર્વે તીર્થ સંગે લાવીશ, સર્વે તીર્થ સંગે લાવીશ. લક્ષ્મી નારાયણની મૂર્તિ, લક્ષ્મી નારાયણની મૂર્તિ, એમાં વશિષ કહે યદુપતિ, એમાં વશિષ કહે યદુપતિ.
છાપ ગોમતી સંગે લઈશ. એકલો નહીં આવું પાછો, છાપ ને ગોમતી ને પણ હારે લઈશ. છાપ ગોમતી સંગે લઈશ. છાપ ગોમતી સંગે લઈશ. ત્યાગી ગૃહીને દર્શન દઈશ. ત્યાગી ગૃહીને દર્શન દઈશ. ત્યાગી ગૃહીને દર્શન દઈશ. ત્યાગી ગૃહીને દર્શન દઈશ. થાશે સહુને દર્શન ત્યાંઈ. થાશે સૌને દર્શન ત્યાંઈ. હવે નથી રેવું પળ આઈ. હવે નથી રેવું પડાઈ. હવે નથી રેવું પળ આઈ. હવે નથી રેવું પડાઈ. હવે નથી રહેવું પળ આઈ. હવે નથી રેવું પડાઈ. ભક્તના દુઃખ માટે થઈને પ્રભુએ એવું કીધું, હવે અહીંયા એક પળ રોકાવું નથી. એ તીર્થમાં જઈને ડાયા રહેજો. ભગવાન ત્યાંથી વયા ન જાય ને એવું વર્તન રાખજો. બીજું ના કરો તો કાંઈ નહીં. જ્યાં રહી ત્યાં શાંતિથી રહી. એ ન રહેવું હોય તો હાલતા થઈ. હું કેવું તમારું? પણ ભગવાનને પછી એમ થઈ જાય કે હવે મારે અહીંયા નથી રહેવું, અહીંથી ક્યાંક બીજે વહી જવું છે, ત્યારે કેટલી હદે પરમાત્મા મૂંઝાણા હશે. તમે કયો પાછા કે એકલો નહીં આવું. શંખ ચક્ર ગદા ને પદ્મ ઈ મૂર્તિમાન આયુધને લઈ અને ગોમતીજીને પણ કહી દઉં છું કે હાલો મારી હારે. પરિવાર સાથે જ ભગવાન આવે ને, એકલા થોડા આવે. અને જાય ત્યારે પાછા પરિવાર હારે જ જાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધા ગુણોને લઈને જ જાય પાછા. અને આવે ત્યારે પણ બધું લઈને આવે છે. હે મુનિ મારું વચન સત્ય માનો, તમ આવે થયું ઘણું સારું. તમે આવ્યા ને તે બહુ સારું થયું. જો બોલો, તીર્થમાં સાધુ જાય ને તે તીર્થ રાજી થાય. સાંભળો, ભગવાન રાજી થયા. તમે આવ્યા તે બહુ સારું થયું. બાકી નો આવનારા, ફરવા વાળા, બીજા ત્રીજા સેલ્ફી લેનારા તો ઘણા અહીંયા આવે છે. મારી સામું નથી જોતા, આમ કરીને ભગવાન આગળ ઉભા રહીને સેલ્ફી લે. ભગવાન તો આવી જાય ને પાછા પોતે, ભગવાન તો પાછા વાહે ઝાખા ઝાખા આવે. હા, મુખ્ય ફોટો પેલા પોતાનો આવે. હું કેવું તમારું? આ છોકરાઓ બધા હમણાં 22 તારીખે પ્રવાસ જવાના છે. 22 ને 21 તારીખે મને કે ફોન લઈ આવી અમે. એક ફોન લેતા જાય બાપુજીને કઈ બધા આપે. પછી ત્યાં ફોટા બોટા પાડવાનો ને તમે પછી ફોટા બધા પાડીને આવે. તમે જોવો ને તો લગભગ ફોટા એના જ હોય. હે બોલો, નિજ દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જગતમાં જીવ પોતાનું પ્રદર્શન કરતો જ રહેશે, કરતો જ રહેશે. હા, જેથી નિજ દર્શન થાય ને ત્યારે પ્રદર્શન કરવાનું બધું બંધ થઈ જાય છે.